નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। દિવસ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાત્રે પણ વરસાદ યથાવત। મંગળવારે શાળા કોલેજોમાં રજા જાહેર। ગુજરાતમાં સોમવારે તમામ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે મહિનાઓની ઘટ એક જ દિવસમાં પૂરી થતા જોવા મળી હતી। જન્માષ્ટમીના પર્વ પર જ અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મેળાની મજા પર પાણી ફરી વળ્યું હતું। રાજ્યમાં સોમવારે 240થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો। મંગળવારે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અને રાજ્યની શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। તમામ જિલ્લા કલેક્ટરો દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અપીલ પણ કરવામાં આવી છે। આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય। આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। ત્યારે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના ગામોના નીચાણવાળા વિસ્તારો ખાતે ભારે વરસાદને કારણે કોઈપણ નગરજનોને તકલીફ ઉપસ્થિત થાય તેવા સમયે એસડીઆરએફની ટીમની જરૂરિયાત રહે છે તે ધ્યાને લઈને એસડીઆરએફની એક ટીમ આણંદ ખાતે બોલાવવામાં આવી છે। 25 સભ્યોની આ ટીમ એ આણંદ સ્થિત મંગળપુરા હોલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।